બગદાણાનો વિવાદ, નવનીતભાઈ પર થયેલો હુમલો, એના પછી કોળી સમાજનો એક જ હુંકાર. આજે મોટાભાગના ગુજરાતમાંથી કોળી સમાજના આગેવાનો ભેગા થયા. જેટલા પણ નેતાઓ હતા કોળી સમાજના, એ બધા સીએમને મળીને આવ્યા. એ ધારાસભ્ય હોય કે મંત્રી હોય, બધા સીએમને મળ્યા અને એક જ રજૂઆત કરી કે આ મુદ્દે હવે અમે સહન નહીં કરીએ, ન્યાય મળવો જોઈએ, પોલીસે સરખી તપાસ કરવી જોઈએ. પોલીસ તપાસ સરખી નથી કરતી એવા સતત આક્ષેપો પછી જેમ જ હમણાં હીરા સોલંકી અને બીજા આગેવાનો સીએમને મળીને આવ્યા અને તપાસ હવે એસઆઈટીને સોંપી દેવામાં આવી છે. એસઆઈટીની રચના થઈ ગઈ છે અને કોણ છે એમ પહેલાં કોની અધ્યક્ષતામાં આ થવાનું છે, એ જયવીર ગઢવી જે આઈપીએસ છે એમની અધ્યક્ષતામાં આખી એસઆઈટી અને એમાં બીજા 4 સભ્ય એટલે ટોટલ 5 સભ્યોની આ ટીમ છે જે હવે આગળની તપાસ કરવાની છે. એમજી જાડેજા, પીજે વાડા છે, લક્ષ્મણદેવ સિંહ છે, સાથે જ ભગવાનભાઈ સાબળાભાઈ છે, જે આ આખી ટીમ જે છે એ 5 લોકોની ટીમ હવે આગળની તપાસ કરવાની છે. રોજના રોજ આનો રિપોર્ટ જે છે એ સીએમને આપતું રહેવું પડશે અને આગળની જેટલી પણ તપાસ થશે આ 5 લોકોના હાથમાં છે. અત્યાર સુધીની પોલીસની તપાસ સામે એટલે પણ આક્ષેપો થઈ રહ્યા હતા કારણ કે નવનીતભાઈ સતત એક નામ લઈ રહ્યા હતા કે જયરાજનું નામ આમાં એફઆઈઆરમાં કેમ નથી. જયરાજ અને એના માણસોએ આ કરાવ્યું છે, છતાં જયરાજ આહિર સામે કેમ કોઈ ફરિયાદ નથી કરવામાં આવી, એની તપાસ કેમ નથી કરવામાં આવી. અને આ બધા જ પ્રશ્ન સાથે આજે જ્યારે સીએમને રજૂઆત કરવા ગયા હતા આગેવાનો, ત્યારે અમારી જ્યારે હીરા સોલંકી સાથે વાત થઈ તો એમને સ્પષ્ટ એવું કહ્યું કે સીએમે અમને એવું આશ્વાસન આપ્યું છે કે આગળ તપાસ અમે મજબૂતાઈથી કરવાના જ છીએ. અત્યારે પણ તપાસ થઈ રહી છે. સૌથી પહેલાં જે તપાસ કરતા હતા એ પીઆઈની બદલી કરી દેવામાં આવી. એના પછી જેના હાથમાં તપાસ છે એ પણ સરખી તપાસ નથી કરતા, એટલે એસઆઈટીની હવે રચના કરવામાં આવી છે. એસઆઈટી આગળ શું કરે છે, આગળ કયા નવા પુરાવાઓ શોધે છે, જયરાજની સામે શું કાર્યવાહી થાય છે, કોળી સમાજ જ્યારે એક સાથે ભેગો થાય અને પછી સીએમના દરવાજા ખખડાવે ત્યારે એસઆઈટીની રચના થાય છે. ન્યાયની પરિભાષા ખૂબ બદલાઈ ગઈ છે. જો સમાજ મજબૂત હોય ને સમાજ લડે તો જ ન્યાય મળે. કોઈનો સમાજ જો એની માટે ન લડે તો પછી એ માણસને કાયદા અને વ્યવસ્થા પર કેટલો ભરોસો રહે એ પણ પ્રશ્ન છે. એસઆઈટીની રચના પછી હવે શું થાય છે આગળ આ કેસમાં જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો. સૌરાષ્ટ્રના 15 ધારાસભ્યશ્રીઓ, 3 સાંસદો, કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજેશભાઈ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી નિમુબેન સહિત 15 ધારાસભ્યશ્રીઓ અને મારા મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આપ્યું છે. અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે, અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી. સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી. પહેલી વાત આપના માધ્યમથી કહેવા માગું છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં, કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં. નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપૃત કરે, ડીઆઈજી લેવલે તપાસ થાય, એસઆઈટી બને, એના માટેની એક રજૂઆત થઈ છે. અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે, અસામાજિકોના સામેની આ લડાઈ છે. એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી, પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટેની આ કાર્યવાહી કરવા માટે આખો સમાજ અમારો એકત્રિત થયેલો. અને આજે સમાજના 15 ધારાસભ્યશ્રીઓ સૌરાષ્ટ્રના, 3 સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે. જયરાજભાઈની મુખ્ય જે માંગણી છે કે ભાઈ એનું નામ નથી આવતું, એને જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર, તો જયરાજભાઈ બી આવી જશે. જે તોમતદાર હશે, જે વાસ્તવિકતા, અમે કોઈનું નામ લેવા માંગતા નહીં, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે એ વિઝ્યુઅલ તપાસવામાં આવશે, કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે અને એમાં પછી જે કોઈ દોષી હશે એના પર કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે આ વિવાદ થયો ત્યારે પોલીસ તરફથી એવું નિવેદન હતું કે તો બાતમી દારૂની ને એ બધું છે. એ થોડીક મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે થોડીક ઝડપથી આ નિવેદન આપવામાં આવી ગયું હતું અને તપાસ વ્યવસ્થિત દિશાએ નહોતી થઈ અને એના પછી જે તપાસ થઈ રહી છે
એ અમને લાગે છે કે ત્યાં તપાસ સાચી દિશાએ થવા માંડી છે. મુખ્યમંત્રી શું કહ્યું? આપે રજૂઆત કરી છે, મુખ્યમંત્રી શું કહ્યું? ત્યાં મુખ્યમંત્રી સાહેબે સ્પષ્ટ કીધું છે કે આમાં જે ન્યાયની વાત હશે, જે સાચું હશે એ જ કરશે. સરકાર એમાં સહયોગ આપશે. એટલે આ 15 ધારાસભ્ય સાંસદોને બી એવું લાગ્યું છે કે નહીં, અમારે આ તપાસ જે છે એ ગયા ક્યાંય- અઠવાડિયે માયાભાઈ પણ અહીંયા આવ્યા હતા, કેબિનેટ કક્ષાના મંત્રીઓને ને બધાને મળ્યા છે. તો તમને લાગે છે ન્યાય મળશે? કારણ કે બંને તરફથી દબાણ થઈ રહ્યું ના દબાણની કોઈ વાત નથી. અમે સ્પષ્ટ ને આપના માધ્યમથી એક અમારા સમાજને એક વિનંતી કરું છું, આપના માધ્યમથી બધા પરથી, કે કોઈ સમાજ પ્રત્યે કોઈ ટીકા ટિપ્પણી ખોટી ન કરે, કોઈ બેનો દીકરીઓ ઉપર ટીકા ટિપ્પણી ન કરે. આ આપણે જે નવનીતભાઈને ન્યાય મળવા માટેની વાત છે, નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની વાત છે, અને સાચી દિશાએ તપાસ થઈ અને જે કોઈ આમાં દોષી થશે એને કાર્યવાહી થાય એવી માત્ર ને માત્ર અમારે આવેદનપત્ર એક આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ શું અહીંયા ધરણા આપી, તમે રજૂઆત કરી તો? બસ સાહેબે એ જ કીધું છે કે સાચી દિશાએ તપાસ થશે અને આમાં કોઈ રાજકીય, બીજી વાત એક કરું, કોઈ રાજકીય દાવપેચ આમાં લેવા માંગતા નથી. જે કોઈ મીડિયાના માધ્યમથી ઘણીવાર મેં આમાં જોયું છે કે હીરાભાઈને આનો વાંધો છે, હીરાભાઈને આના સાથે વાંધો છે, તો એવું બિલકુલ બી છે નહીં ને ક્યારેય આવા દાવપેચ લેવા માટે હું ક્યારેય કામ કર્યું નથી ને આ ભવિષ્યમાં બી ક્યારે આવું કામ કરીશ નહીં. માત્ર ને માત્ર આ તો ન્યાય અને અન્યાયની લડાઈ છે અને અમે માનીએ છીએ કે જે લોકો સાથે આ બનાવ બન્યો છે એને ન્યાય મળે એ માટેની જ આ સંપૂર્ણપણે વાત છે. થેન્ક યુ.